રામ કેમ છો બધા? તો મિત્રો ફ્લાવરિંગ આવી ગયું છે આપણું બીજા સ્ટેપનું. કેટલા બધા ફ્લાવર લાગેલા છે જુઓ તો. 3 ટન 3-4 ટન જેવો માલ છે. બધા કાઢવાના. ફંગસ આવી જાય છે. આ જુઓ તો ફ્રૂટ બગડ્યું. આ જેટલા ફ્રૂટ લાગેલા છે એટલા 2-3 દિવસમાં પાકશે. બાકી તમે ફ્લાવરિંગ તો જોઈને ખુશ થઈ ગયા આપણે. वाह, दिल गार्डन गार्डन हो गया. હું છે ને તમને લઈ લઉં. અત્યારે છે ને 05234 ને હલાવીએ તો થોડુંક ફ્રૂટમાં થોડુંક જાન આવી જાય. શું છે થોડુંક સાઇઝ વધી જાય. પછી છે ને 0050 ફ્રૂટની ક્વોલિટી વધારવા માટે હલાવે છે બધા લોકો. આપણે પણ ગયા વખતે હલાવ્યું તો આ વખતે હજી નથી હલાવ્યું. હવે જે આ ફ્રૂટ છે ને એનામાં હલાવી દઈશું. આ જુઓ તો કેવું છે, જોરદાર. સારું છે, ખેડૂતો આનામાં જ રાજી છે. બહુ સરસ ફ્લાવરિંગ આવી ગયું છે. કોણ કોણ ડ્રેગન ફ્રૂટ આવે છે કમેન્ટ્સમાં મને જણાવો. તમે શું ટ્રીટમેન્ટ કરો છો એ હવે અમારામાં કંઈ ખામી તો કહેજો અમને. અમે તો હવે બીજું આનામાં કંઈ નવું છે નહીં. શિયાળાવાળી ખાતર નાખી દઈશું અહીંયા. સાઈઝ થોડીક ઘટી જશે એનામાં, વધારવા માટે કંઈક દવા કરશું આપણે વળી. અને નવી દવા કરશું વળી કંઈક, એના કારણે થોડીક સાઈઝ વધે, માર્કેટમાં ભાવ મળે. આમ પડી જાય છે જુઓ તો. આ થોડોક ઇસ્યુ રહે છે. અરે કોલામાં 5-7 કિલો માલ છે. એવરેજ તમે 2.5 થી 3 કિલો પકડી લો. 3 કિલો તો પકડી લો, 2.5 થી 3 કિલો ઓછામાં ઓછું એટલું તો છે જ. હા જો અત્યારે આ બાજુ થોડોક ઓછો છે, કારણ કે આમાં છે ને હવે ખીલશે. આ બધા છે ને હવે ખીલવાના છે બધા. આ લાઈનમાં તો જબરદસ્ત જ છે. આમાં છે ને થોડાક સી વેરાયટી પણ છે, વ્હાઈટ છે બધા. જો આનું ફ્લાવરિંગ જ આખું અલગ છે ને. અને આ ફ્લાવર જ આખા અલગ હોય છે. આનામાં જો આ પત્તીઓ છે ને તમને લાલ ને એવી મરૂન દેખાશે. આ બધી ગ્રીન પત્તીઓ છે. અહીંયાથી લાસ્ટ 5 છે ને એ વ્હાઈટ છે, બાકી બધા સી વેરાયટી છે. અમુક વચ્ચે વળી આ વળી સાદું છે. હા જુઓ બધા ફ્લાવરિંગ તો સારું જ છે. આ બાજુથી થંબનેલ સારું આવશે, એક લઈ લઉં. હા જુઓ તો કેટલા લાગેલા છે. બધા કટિંગ કર્યા છે ને એટલે બધા ફ્લાવરિંગમાં તાકાત આવી છે. ખેડી દીધું, પાછું કેટલું ઉગાવ્યું છે ઘાસ જુઓ તો. આમાં છે ને ડ્રોપિંગ ઓછું છે ઓલા કરતાં.
થોડાક તાકાતવાળા છે. લાસ્ટ 4-5 થંભલા છે ને બધું ફંગસ કેટલું ખબર નહીં શું છે, પહેલેથી જ છે ફંગસ બહુ આવે છે આ ઝાડમાં. આ છે આની કાંટાની ડિઝાઇન આખી અલગ છે ને, આ બધા અલગ છે, વ્હાઈટ છે. જો આનો ફ્લાવર જ અલગ છે, આખું છે ને, આખું અલગ ટાઈપનું છે, દેખાય છે. ત્રણ 4 ટન જેવો માલ છે, ઉતરી જાય. 3 ટન તો ઓલરેડી થઈ ગયો છે. તો આવતા 2 વખત આવા મોટા મોટા રાઉન્ડ આવશે. એક ગયો, એક આ લાગેલો છે અને પછી હજી 2 આવશે. એટલે આ વખતે માલમાં તો માલ કરી દેશે ભગવાન. વરસાદ આમ રેગ્યુલર સારો પડ્યો ને તો પ્રોબ્લેમ નથી, મસ્ત થઈ જશે. ધીમે ધીમે વચ્ચે થોડુંક ફર્ટિલાઇઝર હલાવી પડે એટલે તાકાતવાળા થઈ જાય બધા. આ જો ને, આમાં ઓછું છે, આમાં જો ફ્લાવરિંગ છે, બર્ડ્સ લાગેલા છે, બધું છે. પહેલાં જેટલા બર્ડ ત્યારે ઉતાર્યા ને આપણે જ્યારે 1.5 ટન, ત્યારે જે બર્ડ્સ લાગેલા હતા ને બધા અત્યારે ફ્લાવર થઈ ગયા છે. જો 25 દિવસ તમને કીધું હતું, 20-25 દિવસ, હવે 20 દિવસ ફ્રૂટ થતા લાગશે. અને એટલે સમજી લો ને, આજે કઈ તારીખ છે? 14 છે ને, તો 24 એટલે 10, 4 એટલે 20, 10 તારીખની આસપાસ ઉતરશે, 10 ઓગસ્ટની આસપાસ. ઓહ, મધ તો જુઓ, આપણું ક્યાંથી આવ્યું, કેટલું ઉડે છે આ, તમને દેખાતું નહીં હોય, બહુ છે. હાય ડેન્જર છે, ભાગો અહીંયાથી. અવાજ આવે છે, આમ ગાડી ટ્રકો જતી હોય ને રસ્તામાં ફૂલ સ્પીડમાં, તો ટાયર કેવો અવાજ કરે એવો અવાજ આવે છે એનામાં. ખતરનાક અવાજ છે. મારે બધું ચક્કર મારે જવું હતું, પણ હાલશે. રાજભાઈ મને એમાં પછી મારી આવી ચક્કર, શું છે શું નથી બધું જોઈ આવીએ. હાલવામાં એક બરોબર થઈ ગયું છે, એ સારું છે. કાલે દવા છાંટી નાખી ફંગસની. ઇગ્નોમિલ ગોલ્ડ આજો આ બગડી ગયું હશે આઈ થિંક, છે ને. આજો આ એક સાલું પ્રોબ્લેમ છે, બની શું કરવું એનામાં. વરસાદમાં છે ને દર વખતે આ પ્રોબ્લેમ થાય છે, શું છે ખબર નહીં. હવે સડી જ જાય છે, ખબર નહીં શું છે. ચાલો વિડીયોને કરીએ એન્ડ, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ચેનલ પર તમે આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ, આવજો, બાય.